ભારે વરસાદને પગલે ગુજરાતમાં 33 ટ્રેન કેન્સલ. એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ મોડી પડી. ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઈ, જ્યારે ટ્રેકમાં પાણી ભરાતા ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન ટર્મિનલ 2 માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત 2 દિવસમાં અમદાવાદને સાંકળતી 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી, જ્યારે 3 કેન્સલ કરાઈ હતી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર મહદ અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઈને સાંકળતી અનેક ટ્રેનોને અસર પડી હતી. હવે આવતીકાલે ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે. તેમજ રૂટ ટૂંકાવતા પણ મુસાફરોને ભારે પરેશાની પડી હતી. અમદાવાદમાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાણી ભરાઈ જતા એરપોર્ટ સુધી જનારા મુસાફરોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ સુધી લાવવા લઈ જવા માટે કેબ રિક્ષા ચાલકોએ મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલ્યા હતા. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ 2 ના ઇમિગ્રેશન વિભાગ સહિતના વિસ્તારોમાં પાણી પડવા લાગતા ત્યાં બાલદીઓ મૂકવાની ફરજ પડી હતી. ઠેક ઠેકાણે પાણી પડતું હોવાથી મુસાફરોને અગવડોનો સામનો કરવો પડ્યો હતો. જોકે અમદાવાદ એરપોર્ટના મેનેજમેન્ટના દાવા અનુસાર ભારે વરસાદ છતાં મુસાફરોને કોઈ જ પ્રકારની મુશ્કેલી પડી નહીં, તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. 2 દિવસમાં કુલ 250થી વધુ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદને લીધે મુસાફરોને એરપોર્ટ શક્ય તેટલા વહેલા પહોંચવા પણ એરપોર્ટ દ્વારા સોમવારે સાંજે એડવાઇઝરી જાહેર કરાઈ હતી. દરમિયાન સોમવાર, મંગળવાર એમ 2 દિવસમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી કુલ 50 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી હતી, જ્યારે 2 કેન્સલ કરાઈ હતી. સોમવારે સાંજે ભારે વરસાદથી અનેક ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગમાં પણ પરેશાની નડતા તેને ઘણી મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.